કલાલી વિસ્તારમાં થયેલા હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા થાય તે સાથેની માંગ સાથેનું આવેદનપત્ર મૃતકના પરિવારજનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યું હતું। વડોદરાના કલાલી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલી ગિરીશ ભાલિયાની ઘાતકી હત્યાના મામલે મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। પરિવારે અટલાદરા પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા તમામ આરોપીઓને વહેલી તકે ધરપકડ કરી કડક સજા કરવાની માંગ કરી છે। મળતી માહિતી મુજબ ગત 3 જૂન 2026ના રોજ કલાલી ગોકુળનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં માતાજીનો માંડવો યોજાયો હતો। મૃતક ગિરીશભાઈ અને તેમના પત્ની પૂજાબેન ત્યાં હાજર હતા। અગાઉ આરોપી દર્શન મારવાડીએ પૂજાબેનની છેડતી કરી હતી, જે અંગે સમાજનું પંચ મળતા દર્શને પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી। આ બાબતની અદાવત રાખીને આરોપીઓ કાવતરું ઘડી આવ્યા હતા। માંડવાના સ્થળે આરોપી દર્શન મારવાડી અને કરણ મારવાડી 4 વ્હીલર ગાડી લઈને આવ્યા હતા અને ગિરીશભાઈ સાથે માથાકૂટ કરી ઝઘડો શરૂ કર્યો હતો। ત્યારબાદ દર્શન મારવાડી, કરણ મારવાડી, પન્નાભાઈ મારવાડી, રવિભાઈ મારવાડી અને આકાશભાઈ મારવાડીએ એક સંપ થઈ ગિરીશભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ગિરીશભાઈ ભાલિયાનું કરુણ મોત થયું હતું। હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને તાત્કાલિક પકડીને ફાંસી જેવી કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે। રજૂઆત લઈને આવ્યા હતા। કરણ હજી પકડાયા નથી। દર્શનને ત્યાં અટલાદરા પોલીસ કંઈ કર્યું નથી, માર્યો પણ નથી। ત્યાં એની ફૂલ સેવા પણ ચાલે છે। ત્યાં કંઈ અમને કશું કીધું નથી ને ત્યાં એમની રિમોટ પણ લીધી નથી। એક જ દિવસમાં આરામથી ત્યાં પડ્યો છે। અહીંયા રજૂઆત લઈને આવ્યા છે। એના પોલીસે કીધું છે કે અમે કરીશું, આશ્વાસન આપ્યું છે કે આગળ અમે આપ્યું છે કે કરણ મારવાડીને પણ શોધીશું। એની પાછળ જેટલા પણ હતા એમને પૂછી એમની રિમોટ લઈને પછી કહીશું કે આ જણા હતા પાછળ, જેટલા જણા આજે રજૂઆત હમણાં કરી, શું આશ્વાસન આપ્યું? કરણ મારવાડીને શોધીને બંનેને પૂછ્યું કે પાછળ કેટલા જણા હતા। એમને બધા આરોપીઓને કે ધરપકડ કરશું અમે। લાગે છે ન્યાય મળશે? હા, ન્યાય ભરોસો આપ્યો છે, ભરોસો આપ્યો છે। તો હવે જોઈએ, હવે આશ્વાસન આપ્યું છે તો હવે એમના હાથમાં પૂરું કરશે બસ।